નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો 7 જાન્યુઆરી 2026 બુધવારનો દિવસ. મિત્રો, આજે ગણપતિની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી છે. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 પોષ માસ શુક્લ કૃષ્ણ પક્ષ અને પંચમી તિથિ, આયુષ્યમાન યોગ, કૌલવ કરણ અને મઘા નક્ષત્ર, જે 11:57 સુધી પછી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલુ થવાનું. આજના ચંદ્રમાં સિંહ રાશિમાં પરિભ્રમણ કરશે અને આજે અભિજીત મુહૂર્ત કોઈ જ નથી. આજના રાહુકાળ 12:27 થી 1:45 સુધી આજના રાહુકાળ રહેશે. આજે સૂર્યનો ઉદય 7:15 થી 5:39 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મિથુન રાશિમાં ગુરુ મહારાજનું પરિભ્રમણ અને સિંહ રાશિમાં ચંદ્ર અને કેતુનો ગ્રહણ દોષ. ધન રાશિમાં ચતુર્થ ગ્રહ યોગ, શુક્ર, મંગળ, ચંદ્ર અને બુધનો ચતુર્થ ગ્રહ યોગ. રાહુ મહારાજ કુંભ રાશિમાં, શનિદેવ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ. મિત્રો, સ્ત્રી જાતકની જન્મ કુંડલીમાં જ્યારે મંગળદેવ અને સૂર્યદેવ પાપ ગ્રહોથી દૂષિત હોય, એમાં પણ મંગળદેવ પંચમ સ્થાને દ્રષ્ટિ કરતા હોય, એકાદશ ભાવમાં બિરાજમાન થઈ કે ધનસ્થાને બિરાજમાન થઈ કે દશમ સ્થાને બિરાજમાન થઈને જ્યારે મંગળદેવ ચોથી દ્રષ્ટિ, સાતમી દ્રષ્ટિ કે આઠમી દ્રષ્ટિથી જ્યારે પંચમ ભાવને જોતા હોય, અથવા મંગળદેવ અને સૂર્યદેવનો અંગારક યોગ પંચમ સ્થાને બિરાજમાન હોય, તો આવી સ્ત્રી જાતકોને માસિક અવસ્થાનો ખૂબ જ મોટો તકલીફો ઉપસ્થિત થાય છે. મિત્રો, એમાં પણ જ્યારે રાહુદેવનું પાપ દ્રષ્ટિ હોય કે શનિ મહારાજની દ્રષ્ટિ હોય, તો અતિ કષ્ટદાયી પીડાથી આવી સ્ત્રી જાતકો માસિક પીડામાંથી પસાર થાય છે. આવા સમયે જે પણ સ્ત્રી જાતકને આવી તકલીફોથી પીડાતા હોય, તેવી સ્ત્રી જાતકોએ ગણપતિના આરાધના ઉપાસના કરવી, સૂર્યદેવને જળ અર્પણ કરવું. દર રવિવારના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરો ત્યારે પોતાના હાથમાં જેટલા પણ ઘઉં આવે તેટલા ઘઉં લેવાના અને એ ઘઉં એક નાના વાડકામાં મૂકી થોડોક ગોળ એની અંદર નાખવાનો. અને જ્યારે તમે રવિવારના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરો ત્યારે એ જળની ધારા એ વાડકામાં પડે, એટલે ઘઉંના અંદર પડે. અને એ ઘઉં પાણીવાળા, ઘઉંવાળા અને ગોળ, આ 3 મિશ્રિત ઘઉં ગાયને અર્પણ કરવાથી મુક્તિ મળે છે. મંગળદેવની નાનકડી વિધિ તમે કરો. દર મંગળવારના દિવસે મસૂરની દાળ પોતાના ઉપરથી પોતાના હાથમાં આવી તેવી 7 મુઠ્ઠી, 9 મુઠ્ઠી, 9 નંબર એટલે મંગળનો આંક, 9 મુઠ્ઠી મસૂરની દાળ આવા સ્ત્રી જાતકોએ લેવી અને પોતાના ઉપરથી 7 વાર ઉતારી લાલ વસ્ત્રમાં બાંધી અને કોઈ પણ ભિક્ષુકને દાનમાં આપવાથી આ પીડામાંથી મુક્તિ મળે છે. મિત્રો, આ કારગર ઉપાય તમે કરો. દરેક મારી બહેનો, મારી માતાઓને જે પણ આવી કોઈ તકલીફોથી પીડાતા હોય તેવા દરેક સ્ત્રી જાતકોને આ નાનકડા ઉપાય કરો અને તમારા જીવનમાં સુખ શાંતિથી પ્રાપ્ત કરો. ઘણી દવાખાના, ઘણા ડોક્ટરો, ઘણી આયુર્વેદિક ને હોમિયોપેથી ને એલોપેથી દવાથી ત્રાસી ગયા હોય, માર્ગ ના મળતો હોય, ત્યારે તમારા જીવનમાં આ 2 ગ્રહોની આરાધના ઉપાસના કરો. કાલ પુરુષને કુંડલી પ્રમાણે પંચમ ભાવના માલિક એટલે સૂર્યદેવ, એટલે સૂર્યદેવની આરાધના, અને મંગળદેવની કોઈ પણ 4થી 8, 7મી કે 8મી દ્રષ્ટિથી જ્યારે પંચમ ભાવ પીડાતો હોય ત્યારે પણ આવી ઘટનાઓ બનવા જેવી બનતી હોય છે. તો મારા દરેક વાલા જાતકોને, મારી બહેનોને નમ્ર વિનંતી કે આ નાનકડો ઉપાય કરો, તમારા જીવનમાં અને સુખ શાંતિની પ્રાપ્ત કરો. મિત્રો, આ હતી આજની ટિપ્સ. હવે આપણે વાત કરીશું આજનું
દૈનિક રાશિ ભવિષ્ય તો 7 જાન્યુઆરી 2026 બુધવારનો દિવસ ગણપતિની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય. મિત્રો આજે સિંહ રાશિના ચંદ્ર અને કેતુદેવ સાથેનું ભ્રમણ એટલે ગ્રહણ દોષ. મિત્રો આ આપના માટે મેષ રાશિથી માંડીને મીન રાશિના જાતકોને કેવા પ્રકારનું ફળ આપશે, કઈ નાની મોટી આરાધના ઉપાસના કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ થાય, સાથે સાથે કયા નાના મંત્રો થી તમારા જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત થાય. મિત્રો દેવ એ મંત્રના આધીન છે. તમે જે પણ તમારા મંત્રોચ્ચાર કરો, એક સામાન્ય મંત્ર પકડો, ઓમ નમઃ શિવાય, પંચાક્ષર મંત્ર જે સર્વ સિદ્ધિદાયક છે. એ મંત્રમાં એટલી તાકાત રહેલી કે તમે જો કોન્સ્ટન્ટ 108 વખત નાભીમાંથી અવાજ કાઢીને બોલો, તમારા કોઈ કાર્ય, તમારા મન ઉપર ક્યારેય પણ ચિંતા કે ક્યારેય તમારા માનસિક ટેન્શનો નહીં આવે. તો મિત્રો આવા નાનકડા ઉપાયો કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ મળે. તો મેષ રાશિથી માંડીને મીન રાશિના જાતકોએ કયા નાના મોટા ઉપાયો કરવા, કયા દાન દક્ષિણા કરી અને જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય. મિત્રો આજનું આ દૈનિક રાશિ ભવિષ્ય જે જાતકોનું ચંદ્ર રાશિ ઉપર આધારિત નામ હોય તેવા જાતકોનું આજે આ નિહાળવું. મિત્રો વાત કરીશું પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર કેતુનો ગ્રહણ દોષ. મિત્રો આપની કુંડલીમાં ચોથા ભાવના માલિક ચંદ્રદેવ પંચમ સ્થાને બિરાજમાન થાય અને સપ્તમ દ્રષ્ટિથી ત્યારે લાભ સ્થાને જોતા હોય. રાહુદેવની દ્રષ્ટિમાં કેતુદેવ સાથે ગ્રહણ દોષ. ત્યારે આ સમય દરમિયાન જે જાતકોને ગર્ભ અવસ્થાનું શરૂઆત થતી હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન સાવચેતી લેવી. ચંદ્ર મનના કારક, મન ઉપર ટેન્શન આવી જાય. ખાવા પીવાની બાબતોમાં હાઇપર એસિડિટી, ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું. પેટને લગતા રોગો, પેટમાં વાયરલ ઇન્ફેક્શનના યોગ પણ કહી શકાય. આ સમય દરમિયાન માતાથી તકલીફ ઊભી ના થાય તેની કાળજી લેવી. માતાનો ધનનો દુરુપયોગ ના થાય તેની પણ કાળજી લેવી. આકસ્મિક ધન લાભની બાબતોમાં આજના દિવસમાં થોડુંક જો વિચારીને કાર્ય કરવા. મન ઉપર એકાગ્રતા ન હોવાથી માનસિક ટેન્શન ઉપસ્થિત થાય. તો આ સમય દરમિયાન શિવજીની આરાધના ઉપાસના, ઓમ નમઃ શિવાયના મંત્ર કરો અને ગણપતિના મંત્ર કરો, ઓમ ગમ ગણપતિ નમઃ. મિત્રો વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો ચતુર્થ સ્થાને પરિભ્રમણ આપના પરાક્રમની અંદર આજે વ્યર્થ બ્રહ્મણ ના થાય તેની કાળજી લેવાની. પરાક્રમમાં, સાહસમાં સિદ્ધિ પ્રાપ્ત થવાની, પણ મનની અંદર મકાન સુખ, વાહન સુખને કોઈ પણ કાર્યો કરવા હોય તો આજે જોઈ વિચારીને કરવા. તેના બાબતે નાના મોટા પ્રવાસોમાં જાઓ તો તમારે જોઈ વિચારીને કરવું. પડવા વાગવાના યોગની અંદર આજે સાચવવું, વાહનથી પણ સાચવવું. આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત રહેશે, પણ માનસિક ટેન્શનોથી તમે ઘેરાયેલા રહેશો. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં પોતાના માતાના ચરણ સ્પર્શ કરી અને હોમ ગમ ગણપતિ નમઃનો મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં નાણાકીય કોઈ પણ વ્યવહારો જો વિચારીને કરવા. સાથે સાથે આજના દિવસમાં તમારા નાના મોટા પ્રવાસોમાં સાનુકૂળતા બની રહે તેના માટે તમારે ગણપતિની આરાધના તો કરવાની, પણ સાથે સાથે હનુમાન ચાલીસાના પાઠ પણ કરવાના. આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ થાય, દરેક કાર્યોમાં સફળતા થાય. જમીન દલાલના કાર્યોમાં આકસ્મિક ધનલાભ થવાથી મનમાં આનંદ અને ઉલ્લાસની બાબતો બની રહે. તો મિથુન રાશિના જાતકોએ આજે ગણપતિના મંત્ર કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારે વાણી ઉપર સંયમ રાખજો. ગળાના રોગો, દાંતના રોગો કે વાયરલ ઇન્ફેક્શનથી આજે તમારે સાચવવું. પોતાની વાણી ઉપર સંયમ રાખો. વાણીના કારણે કૌટુંબિક વાદ વિવાદ ના થાય તેની કાળજી લેવી. તમે બોલવા જાઓ, સારું ને બોલે જાય ખોટું, તેના કારણે તમારા મન ઉપર ઇફેક્ટ થાય. વ્હીલ વારસો, પ્રોપર્ટીના કોઈ પણ કાર્યો કરવા હોય તો આજના દિવસમાં જોઈ વિચારીને કરવા. આજે નાણાકીય પાછું થોડુંક મજબૂત રહેવાનું, પણ ધનના કારણે માનસિક સ્થિતિ ઊભી ના થાય તેની કાળજી લેવી. કોઈને વાયદો કર્યો હોય નાણાકીય,
તો આજે નિભાવવાના કોશિશ કરજો, ત્યાં તમારું માન સન્માન ને હાનિ ન પહોંચે તેની કાળજી રહી. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ, પાણી અને કાળા તલથી અભિષેક કરીને મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો સિંહ રાશિના જાતકોએ આજે કોઈ કોર્ટ મેટરથી તમારે સાવચેતી લેવી. તમારા ઉપર કોઈ ક્રિમિનલ કે ફોજદારી કેસો ચાલતા હોય તો આજના દિવસમાં સાવચેતીપૂર્વક દિવસ પસાર કરવો. આજે પતિ પત્નીના સંબંધોમાં નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેની પણ કાળજી લેવી. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં પેટને લગતા રોગોથી સાચવવું. સાથે સાથે આજે ગુપ્તાંગની અંદર કોઈ વાયરલ ઇન્ફેક્શનની બાબત ઉપસ્થિત થાય તો આજે ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. માનસિક સ્થિતિમાં તમારું મન, ઉગ્રતા અને ક્રોધ, જિદ્દી વલણ છોડી દેવું. આજે કોઈ જીદ નહીં કરવી. જીદની અંદર તમારા સંબંધો અને બહારના સંબંધોમાં તિરાડ ઊભી ન થાય તેની કાળજી લેવી. સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવને જળર્પણ કરી ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારે જેટલા પ્રમાણમાં આવક થવાની એટલા પ્રમાણમાં ખર્ચની બાબતો ઉપસ્થિત થવાની. વ્યર્થ ભ્રમણ ના થાય તેની કાળજી લેવી. આજે તમારા ભ્રમણ ખોટું, પ્રવાસ ખોટા પડે, જે તમે ધારીને નીકળ્યા તે કાર્ય ન થવાથી મનની અંદર ક્રોધિતતા અને માનસિક ટેન્શન ઉપસ્થિત થાય. નાણાકીય લાભ મળવાના બહારના સંબંધોમાં આજે નાણાકીય લાભની બાબતો કહી શકાય. જે જાતકો એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યો કરતા હોય તેવા જાતકો આજના દિવસમાં સરસ મજાના કાર્યો થઈ શકે. તો આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ તુલસીના ક્યારામાં ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને ઘીનો દીવો કરી ઓમ ગમ ગણપતે નમઃ અને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો તુલા રાશિના જાતકોએ આ સંતાનથી સારા સમાન, સંતાનના સારા સમાચાર. આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ પોતાના કર્મનું ફળ મળવાનું. ઘણા સમયથી તમે કોઈ કોમ્પિટિશન એક્ઝામ આપી હોય તેનું પરિણામ આવવાથી આનંદિત ઉત્સાહ ઊભી થાય. સાથે સાથે તમે જે કોઈ સરકારી ક્ષેત્રમાં કે સરકાર સાથે જોડાઈને જે કોઈ કાર્યો કરતા હોય તેવા સમયની અંદર લાભની બાબતો ઉપસ્થિત થાય. શેર સટ્ટા લોટરીમાં લાભની બાબતો ઉપસ્થિત થવાની. આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ ઘઉં અને ગોળ ગાયને અર્પણ કરી દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં સરકારી ક્ષેત્રે કે સરકાર સાથે જોડાયેલા જાતકોએ આજે ખૂબ જ શાંતિપૂર્વક દિવસ પસાર કરવો. વૃશ્ચિક રાશિના જાતકોને આજે ધન ભાગ્યનું પ્રગતિ કરવા તેનું ભાગ્યની હાનિ ન થાય તેની કાળજી લેવાની. આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ સરકારી ક્ષેત્રે કે સરકાર લગતા કાર્યોમાં વિલંબિતતા ઉપસ્થિત થાય. માટે વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિની આરાધના ઉપાસના કરવી અને બુંદીનો પ્રસાદ ગણપતિના મંદિરે અર્પણ કરવો. સાથે હનુમાન ચાલીસાના પાઠ પણ કરવા. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો ધન રાશિના જાતકોને પેટને લગતા રોગોમાં આજે સાચવો. જે જાતકો ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય ત્યાં થોડીક રૂકાવટ આવવાથી માનસિક ટેન્શન ઉપસ્થિત થાય. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તમારા નાણાંનો વ્યય થવાનો. આજના દિવસમાં પિતાના ધનની પ્રગતિ થાય. પિતાની કાળજી લેવી એ પણ તમારું એક અધિકાર બની જવાનો. માટે પિતાના ચરણ સ્પર્શ કરી દિવસ પસાર કરવો. અને આજના દિવસમાં ધન રાશિના જાતકોએ ખોટા સાહસમાં નહીં પડવું. વાહન ચલાવો તો જો વિચારે ચલો પડવા વાગવાના યોગની અંદર આજે સાચવવું. આજે તમે તમારા ગુરુદેવના આશીર્વાદ કરી અને કુળદેવતાના મંત્ર કરીને નીકળવું. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો મકર રાશિના જાતકોને 8મા સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ વ્હીલ, વારસો, પ્રોપર્ટી, વાયરલ ઇન્ફેક્શન, થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી જે જાતકો પીડાતા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. યુરિન સંબંધિત કે પોસ્ટેજના જે જાતકો રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ ડોક્ટરની સલાહ પ્રમાણે ઓપરેશનનું સ્ટેજ હમણાં જોઈ વિચારીને કરવું. ઉતાવળ નહીં કરવી. આ સમય દરમિયાન તમારા નાણાકીય પ્રશ્ન પણ ગૂંચવાતા હોય તેવું તમને લાગે કરે કુટુંબિક વાદ વિવાદોથી આજે દૂર રહેવું. આજના દિવસમાં
ઓમ પિતૃદેવતાભ્યો નમઃ અને ઓમ રાહવે નમઃના મંત્ર કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો 7મા સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ એટલે પતિ પત્નીના નાની મોટી બાબતો ઉપસ્થિત થાય. માનસિક ટેન્શનો ઉગ્રતા આવવાના કારણે દાંપત્ય જીવનમાં નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થાય. કોઈ પણ પાર્ટનરશિપના ધંધા ચાલતા હોય તેમાં જોઈ વિચારીને કાર્યો કરવા. આ સમય દરમિયાન વિલ વારસોના પ્રોપર્ટીના કાર્યોમાં પણ રૂકાવટ આવી શકે છે. આજના દિવસમાં પતિ પત્નીના સંબંધમાં સુમેળભર્યું વાતાવરણ બને રહે તેના માટે ગણપતિની આરાધના સાથે હનુમાન ચાલીસાનો પાઠ અને કાળા કૂતરા દૂધને રોટલી અર્પણ કરીને દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 6ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં મીન રાશિના જાતકોને પેટને લગતી બીમારીમાં સાચવવું. ખાવા પીવાનું ધ્યાન રાખવું. હાઇપર એસિડિટી, વધારે તીખું તળેલું ખાવાથી પેટમાં બળતરાની બાબતો ઉપસ્થિત થાય. જે જાતકો કોમ્પિટિશન એક્ઝામ આપવા માંગતા હોય તેની તૈયારીમાં મન એકાગ્રતા જાળવશે. આજના દિવસમાં નોકરી ધંધાની અંદર સાચવવું અને માતાના ટેન્શનથી તમારો દિવસ આજે ચિંતામાં રહેવાનો. માતાના મેડિકલ પ્રશ્નો આવવાથી તમે માનસિક ચિંતાઓ અનુભવશો. આકસ્મિક તમારે દોડવાનું પણ થાય. તો મીન રાશિના જાતકોએ આ સમય દરમિયાન શનિદેવની આરાધના ઉપાસના કરી દિવસ પસાર કરવો. સાથે ગોળ ઘીવાળી રોટલી ગાયને અર્પણ કરવી અને કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી દિવસ પસાર કરવો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ આ ચેનલમાં. જય માતાજી.